રાજ્યમાં બદલાતી ઋતુ સાથે ગરમીનો પ્રકોપ ફરી એકવાર વધી રહ્યો છે। જો કે સુરતમાં ગરમીનું તાપમાન ઘટ્યું તો ખરા, પરંતુ ભારે ઉકળાટ યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ગતરોજ ગરમીનું તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું, જેથી સુરતવાસીઓને ગરમીથી આંશિક રાહત મળી હતી। 30 એપ્રિલથી ફરી પાછી ગરમીના તાપમાનમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। ગરમીથી બચવા માટે સુરતી લાલાઓ ડુમ્મસ દરિયા કિનારે દરિયાના પાણીમાં મજામાં માણતા નજરે પડ્યા। તો સુરતમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે। ગરમીનું તાપમાન ઘટ્યું, પરંતુ ઉકળાટ ભારે જોવા મળી રહ્યો છે અને લોકો આ ઉકળાટથી, આ બફારાથી ત્રાહિમામ પોકારી ગયા છે। ગરમીનું તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું, જો કે બફારો ઉકળાટ ખાસ્સો થઈ રહ્યો છે। આ વચ્ચે જ 30મી એપ્રિલથી ફરી એકવાર તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। સુરતથી સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે। લાઈવ વિગતે જાણીએ જયેન્દ્ર, જે પ્રકારે ગરમીનું તાપમાન અત્યારે પ્રમાણમાં ઘટ્યું છે 35 ડિગ્રી આસપાસ, પરંતુ ભારે ઉકળાટ અને બફારા વચ્ચે લોકોની મુશ્કેલી વધી છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ઉકળાટની વચ્ચે। 30 એપ્રિલથી ફરી એકવાર ગરમી વધવાની શક્યતા। સુરતમાં શું છે ગરમીની સ્થિતિ? જી સંજીવની, જે રીતે આ જે બફારો યથાવત જોવા મળી રહ્યો છે, તાપમાન જે છે આંશિક ઘટાડો થયો છે, જેથી લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ બફાટ જે છે તેના કારણે લોકો ખૂબ જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરીને આગામી 2 દિવસ સુધી આ જ પ્રકારનો માહોલ રહેશે, કારણ કે જે પ્રકારે ઉત્તર પ્રદેશ બાજુ વરસાદી માહોલ જામ્યો છે, તેને કારણે જે ગરમીની જે તાપમાન છે તેમાં ઘટાડો નોંધાય છે, પરંતુ ઉકળાટ જે છે, બફાટ નોંધાયો છે। ખાસ કરીને આપણે સુરત ટીવી 13 ટીમ ખાસ કરીને હવે સુરતના દરિયાકાંઠે આવી પહોંચી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, લોકો ગરમીથી રાહત મેળવવા માટે દરિયામાં નાહી પણ રહ્યા છે। નાના નાના બાળકો, તમામ લોકો અહીં આવી પહોંચ્યા છે। ખાસ કરીને જે સુરત શહેર જે છે તે દરિયાકાંઠે આવેલું હોય છે, અને ત્યાર કારણે દરિયાના કારણે જે ભેજનું વાતાવરણ હોય છે તેને કારણે ખૂબ જ ગરમી મહેસૂસ થતી હોય છે સુરતી વાસીઓને। ત્યારે ટીવી 13 ટીમ આજે સુરતના દરિયાકાંઠે ડુમસ કાંઠે આવી પહોંચી છે। લોકોને પૂછવાનો પ્રયત્ન કરશું કે કયા પ્રકારનો તેઓ અહીંયા આવ્યા છે। બેન, શું કહેશો કે દરિયાકાંઠે આવ્યા છો તમે? હા, ઉનાળુ વેકેશન પડ્યું છે, તો મારા ટ્યુશનમાંથી હું છોકરાઓને લઈને આવી છું, જેથી ગરમીમાં ઠંડક પડે। દરિયાકાંઠે ખૂબ જ પવન આવે છે, તો મજા આવે છે અહીંયા બધા સાથે ફરીને ગરમીને લીધે, અને અહીંયા સરસ લાગે છે। પવન પણ છે આજે તો, એટલે સરસ લાગે છે। બિલકુલથી પવન પણ છે, જેથી ગરમીથી રાહત પણ છે, પરંતુ બેન આપ શું કહેશો? ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું હોવાથી બાળકોને ફરવા માટે બેસતો તો પાણી સાથે મજા આવે છે, એટલા માટે અમે ટ્યુશનમાંથી બાળકોને દરિયા કિનારે ફરવા માટે લાવ્યા છે। બિલકુલથી આ ખાસ કરીને જ્યારે ગરમી વધારે પડતી હોય છે ત્યારે સાકર દરિયાકાંઠાના જે વિસ્તારો હોય છે ત્યાં ઠંડક મહેસૂસ થતું હોય છે, પરંતુ અહીંથી જે દરિયાનું ભેજનું જે વાતાવરણ હોય છે, ભેજ તે પવનની ગતિએ તે આગળ વધતું હોય છે, તેને કારણે તે ગરમ થઈ જતું હોય છે અને લોકોને ભારે બફરાટ થતો હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક સુરતી વાસીઓ ગરમીથી રાહત મેળવવા માટે અહીં દરિયાકાંઠે આવી પહોંચ્યા છે। નાના નાના બાળકો દરિયામાં રમી પણ રહ્યા છે, ગરમીથી રાહત મેળવવા માટે પાણીનો જે છે મજા માણી રહ્યા છે। ખાસ કરીને હવે 29 એપ્રિલ બાદ ફરી પાછી 30મી એપ્રિલથી ગરમીના તાપમાનમાં વધારો થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। સંજીવની, ધન્યવાદ જયેન્દ્ર, જાણકારી બદલ।